તો કેમ છો દોસ્તો, મેં પ્રથમ ફાઉન્ડર ઓફ ઇન્વેસ્ટર પરીખ વેલકમ કરું છું આજના વિડીયોની અંદર. આજના વિડીયોની અંદર શું થવાનું છે કે આજના વિડીયોની અંદર આપણે છે ને બે ટોપિક ડિસ્કસ કરવાના છે. સૌથી જે પહેલો ટોપિક છે એ છે કે ભાઈ સ્ટોક માર્કેટ શું છે અને સ્ટોક માર્કેટ કઈ રીતે કામ કરે છે. હવે આજે છે ને મેં કોઈ પણ જાતની સ્ક્રિપ્ટ નહીં બનાવી, મારી પાસે કોઈ પણ પેજીસ નથી કે જ્યાં હું વાંચીને તમને શીખવાડું કે ભાઈ સ્ટોક માર્કેટ શું છે, કઈ રીતે કામ કરે છે. આજનો વિડીયો મેં કેવું બનાવવાનું ઈચ્છું છું કે આ જે વસ્તુ છે ને કે યાર સ્ટોક માર્કેટ શું છે, સ્ટોક માર્કેટ કઈ રીતે કામ કરે છે, એ છે ને તમને સારી રીતે ત્યારે ખબર પડશે જ્યારે કોઈ પ્રેક્ટિકલી વાત કરે તમારી સાથે. અગર હું આજે લેપટોપમાં સ્ક્રીન જોઈને તમને કહું કે ભાઈ સ્ટોક માર્કેટ આ છે તો બેઝિકલી તમને સારી રીતે ખબર નહીં પડે. તો આજે છે ને હું તમને મારો એક્સપિરિયન્સ બતાવીશ કે યાર મેં જ્યારે સ્ટાર્ટિંગ કરી હતી સ્ટોક માર્કેટની, એ ઝીરોથી લઈને આજે હું આ પોઝિશન પર પહોંચ્યો છું. તો અત્યારે આ બે ટાઈમની વચ્ચે મેં શું શીખ્યું છે એ બધું ટ્રાય કરીશ આજે તમારી સાથે પ્રેક્ટિકલી શેર કરવાનું. તો મારી જ્યારે સ્ટોક માર્કેટની સ્ટાર્ટિંગ થઈ હતી તો જે રીતે બધાની નોર્મલી થતી હોય છે કે ભાઈ આપણે કોઈ બીજા વ્યક્તિને જોતા હોઈએ છીએ કે ભાઈ પેલો ભાઈ સ્ટોક માર્કેટ કરે છે, ત્યાંથી પૈસા કમાવે છે, આપણે પણ સ્ટોક માર્કેટનું ચાલુ કરીએ ને આપણે પણ પૈસા કમાવાનું ચાલુ કરીએ. તો મારી પણ જે સ્ટાર્ટિંગ છે એ પણ આ રીતે થઈ હતી. મારું જે ઘર છે એની સાઈડમાં જે એક ભાઈ રહેતા હતા, એમને સ્ટોક માર્કેટમાં ટ્રેડિંગ કરતા હતા અને ત્યાંથી સારા પૈસા કમાવતા હતા. તો ત્યાંથી પણ એમને જોઈને મને પણ ઇન્ટરેસ્ટ જાગ્યો કે યાર મારે બી સ્ટોક માર્કેટનું કરવું જોઈએ. તો આનાથી જ મારી જે સ્ટોક માર્કેટની સ્ટાર્ટિંગ છે ને એ ચાલુ થઈ હતી. તો હવે આના પછી શું થયું કે સ્ટાર્ટિંગમાં આપણને કોઈ નોલેજ ના હોય તો આપણી માટે એક સોર્સ હોય, જે રીતે અત્યારે યુટ્યુબ છે. એ રીતે મેં પણ યુટ્યુબથી જ મારી જર્ની સ્ટાર્ટ કરી હતી કે સ્ટોક માર્કેટ જે છે એ સ્ટોક માર્કેટ શું છે, કઈ રીતે કામ કરે છે, એ પણ આપણે યુટ્યુબથી શીખ્યું. અને એની સાથે સાથે જે બધી ફોરેનની બધી બહુ બધી કંપનીઝ છે, જે ત્યાંના લોકો જે પોતાના કોર્સ લોન્ચ કરતા હોય છે, એ બધા કોર્સને મેં સ્ટડી કર્યું. અને આ જે કન્ટિન્યુઅસલી સ્ટડીની વસ્તુ છે ને જે મેં કરતો રહ્યો ને એના કારણે મને એટલું બધું નોલેજ મળી ગયું ને સ્ટોક માર્કેટ. અત્યારે એવું તો નહીં કહું કે હું સ્ટોક માર્કેટનો ભગવાન છું. અત્યારે મને એટલું ખબર પડી ગઈ છે કે ભાઈ કયા સ્ટોકમાં મારે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ, કયો સ્ટોક ફંડામેન્ટલી ટેકનિકલી સારો છે અને કઈ રીતે આપણે ઇકોનોમી એનાલિસિસ કરવાનું હોય છે, ઓલ ઓવર ઇકોનોમીને જોવાનું જોઈએ કે ભાઈ ઇકોનોમીની અંદર શું ચાલે છે. પછી કઈ રીતે સેક્ટર એનાલિસિસ કરવાનું હોય કે જે અત્યારે આઈટી સેક્ટરની કોઈ કંપની છે તો આપણે આઈટી સેક્ટરને એનાલિસિસ કરવાનું. આ બધી વસ્તુ જે છે સિમ્પલ વસ્તુ એ બધી મને સારી રીતે ખબર પડી ગઈ છે. અને અત્યારે મને ખબર પડી જાય છે કે ભાઈ આપણે કયા સ્ટોકમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા જેવું હોય છે ને કયા સ્ટોકમાં નહીં હોતું. તો આ જે જર્ની છે ને એ કન્ટિન્યુઅસ લર્નિંગની મારી જર્ની રહી છે. હવે તમારો અહીંયા ડાઉટ છે કે સ્ટોક માર્કેટ શું છે. તો જો આ જે ડાઉટ છે ને એ સ્ટાર્ટિંગમાં જે પણ લોકો બિગિનર હોય ને બધાને આવતો હોય. હવે મેં મારા પર્સપેક્ટિવથી સ્ટોક માર્કેટને શું જોઉં છું કે જે સ્ટોક માર્કેટ છે ને એ કલેક્શન ઓફ એસેટ છે. એનો મતલબ શું કે ભાઈ આપણે બજારમાં શાકભાજી લેવા માટે જઈએ તો ત્યાં જે વેજીટેબલનું કલેક્શન હોય ને કે એક જ જગ્યાએ આપણને બહુ બધા વેજીટેબલ મળી જાય. તો સ્ટોક માર્કેટને છે ને એવી રીતે જો સ્ટોક માર્કેટ વેજીટેબલનું કલેક્શન નહીં, સ્ટોક માર્કેટ છે ને સ્ટોક્સનું કલેક્શન છે. હવે અહીંયા એક ક્વેશ્ચન આવે કે ભાઈ આ સ્ટોક શું હોય. તો સ્ટોકને છે ને બેઝિકલી તમે એક કંપની તરીકે જુઓ. એટલે આજે કોઈ ટાટા મોટર કંપની છે તો એનો માર્કેટમાં છે ને ટાટા મોટરથી એનો સ્ટોક ઇસ્યુ થાય તો એને છે ને આપણે સ્ટોક રીતે સમજવાનું. હવે અહીંયા છે ને કોઈ આપણને પૂછે કે ભાઈ આપણે કઈ કઈ કંપનીમાં ઇન્વેસ્ટ કર્યું છે, કયા સ્ટોકમાં ઇન્વેસ્ટ કર્યું છે, તો આપણે અંદરથી શું વિચારવાનું કે આ મને પૂછે છે કે મેં છે ને કેટલી કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. હવે અહીંયા એક બીજો શબ્દ હોય ને જે મને પણ પહેલાં કન્ફ્યુઝ કરતો હતો કે ભાઈ સ્ટોક શું હોય ને શેર શું હોય. હવે આપણે સ્ટોક તો સમજી લીધું, હવે શેર શું હોય ને એની ઉપર આપણે થોડી નજર નાખીએ. તો શેર્સને આપણે કઈ રીતે જોવાનું કે આપણે અગર ટાટા મોટર કંપની છે તો એનો ટાટા મોટરનો સ્ટોક હશે તો એ જે સ્ટોક છે એના આપણે કેટલા શેર્સ લીધા છે ને એને કહેવાય શેર્સ. હવે તમને નહીં ખબર પડી તો હજુ થોડું સિમ્પલ રીતે તમને સમજાવું કે જો જ્યારે પણ કોઈ માર્કેટમાં કોઈ કંપની લિસ્ટ થાય ને ત્યારે જેટલી પણ બધી કંપની હોય ને એ પોતાને બહુ બધા ભાગની અંદર ડિવાઈડ કરી દે. એટલે કે આજે કોઈ ટાટા મોટર કંપની છે, આજે એની વેલ્યુએશન આપણે માની લઈએ 100 રૂપિયા છે તો એ ટાટા મોટર પોતાને છે ને 10 ભાગમાં ડિવાઈડ કરી દે ને તો એનો જે એક શેરનો પ્રાઇસ આવી જાય ને એ આવી જાય 10 રૂપિયા. તો આવી જ રીતે જે પણ મોટી મોટી કંપનીઓ છે ને એ પોતાને બહુ બધા ભાગની અંદર ડિવાઈડ કરી દે, જેને છે ને આપણે ઇંગ્લિશમાં શેર કહેતા હોઈએ છીએ. હવે આવું કંપની કેના માટે કરે? આપણા જેવા જે પણ રિટેલ લોકો છે જેમની પાસે બહુ મોટું અમાઉન્ટ નથી ઇન્વેસ્ટ કરવા માટે, થોડું ઘણું નાનું અમાઉન્ટ છે, 50,000, 60,000, લાખ, 2 લાખ, 5 લાખ રૂપિયા છે, એ લોકો થોડા શેર છે ને એ લોકોના ખરીદી શકે. હવે આ જે સ્ટોક અને શેર છે એ તમને સારી રીતે ખબર પડી ગઈ હશે. હવે એના પછી છે ને મેં ધીમે ધીમે મારી જે લર્નિંગ છે ને એ કન્ટિન્યુ રાખી હતી.
પછી એક બીજો કોન્સેપ્ટ મારી સામે આવ્યો, એ હતો કે ભાઈ આ નિફ્ટી શું હોય, નિફ્ટી 50 શું હોય અને આ સેન્સેક્સ શું હોય. તો એની ઉપર મેં જે સ્ટડી કરીને તો આ જે નિફ્ટી 50 હોય ને એ ટોટલી જે આપણા ઇન્ડિયાની ટોપ 50 કંપનીઓ છે ને એનું એક ગ્રુપ છે કે ભાઈ અગર જે નિફ્ટી 50 છે એ વધી રહી છે તો એનો મતલબ શું હોય કે આપણી જે ઇન્ડિયાની ટોપ 50 કંપની છે ને એ પોતાની ગ્રોથ પકડી રહી છે. અને એવી જ રીતે છે ને સેન્સેક્સ હોય, પણ હવે સેન્સેક્સમાં શું હોય કે સેન્સેક્સ છે ને જે રીતે નિફ્ટી 50 ટોપ 50 કંપનીઓનું કલેક્શન હોય ને એવી રીતે આ જે સેન્સેક્સ હોય ને એ ટોપ 30 કંપનીઓનું કલેક્શન હોય. તો એના મતલબ શું કે ભાઈ અગર જે આપણા સેન્સેક્સ છે એ પોતાની ગ્રોથ પકડે છે તો આપણા ઇન્ડિયાની જે ટોપ 30 કંપની છે ને એ પોતાની ગ્રોથ સારી રીતે પકડી રહી છે. તો જો અહીંયા છે ને આપણને 4 વસ્તુ ક્લિયર થઈ ગઈ. સૌથી પહેલી વસ્તુ કે ભાઈ સ્ટોક શું હોય, પછી આપણે જોયું કે ભાઈ શેર શું હોય, અને નિફ્ટી 50 શું છે અને સેન્સેક્સ શું છે. અહીંયા સુધી આપણને ખબર પડી ગઈ હશે. હવે જેના પછી જ એક બીજો કોન્સેપ્ટ આવે છે, એ આવે છે એનએસસી અને બીએસસી. તો જો જનરલી આપણે જ્યારે સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરીએ ને તો આપણે જનરલી શું કરતા હોઈએ કે જે મોટી મોટી કંપનીઝ છે કે ભાઈ જે બી નાની નાની કંપનીઝ છે એના આપણે જેને સ્ટોક ખરીદતા વેચતા હોઈએ છીએ. તો હવે જે આપણે સ્ટોક ખરીદવું વેચવાનું હોય ને તો એની માટે આપણી જોડે કોઈ સોર્સ હોવો જોઈએ ને જેનાથી આપણે જે કંપનીના સ્ટોક છે એને ખરીદી વેચી શકીએ. હવે આમાં એવું તો નહીં થાય કે ભાઈ આપણે ટાટા મોટરમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું છે તો આપણે ટાટા મોટરનું કોઈ અલગ એક્સચેન્જ હોય, આપણે અદાનીમાં ઇન્વેસ્ટ કર્યું છે તો અદાનીમાં એક અલગ એક્સચેન્જ હોય, અદાનીમાં ઇન્વેસ્ટ કરવું તો આપણે એક અલગ જગ્યાએ જવું પડે, ટાટામાં ઇન્વેસ્ટ કરવું તો આપણે કોઈ અલગ જગ્યાએ જવું પડે. તો જનરલી આવું આપણે અલગ અલગ જગ્યાએ જવું ના પડે ને તો એની માટે છે ને ઓલ ઓવર જે આપણી કન્ટ્રી હોય ને કે જે પણ કન્ટ્રી હોય એના છે ને પોતાના એક્સચેન્જીસ હોય, જ્યાં એક જ એક્સચેન્જની અંદર જેટલી પણ બધી કંપની છે ને આપણા કન્ટ્રીની અંદર એ બધી કંપનીના જે પણ સ્ટોક હોય ને એ એક્સચેન્જ થતા હોય. તો આપણા ઇન્ડિયાની અંદર છે ને આવા 2 એક્સચેન્જ છે. સૌથી જે પહેલું એક્સચેન્જ છે ને એ છે એનએસસી અને જે બીજું એક્સચેન્જ છે એને કહેવાય છે બીએસસી. હવે એનએસસીનો જે ફૂલ ફોર્મ છે એ શું છે કે ભાઈ નેશનલ સ્ટોક એક્સચેન્જ. બીએસસીનો જે ફૂલ ફોર્મ છે એ છે બોમ્બે સ્ટોક એક્સચેન્જ. હવે આ બંને જ જગ્યાએ છે ને આપણા ઇન્ડિયાની જેટલી પણ બધી કંપનીઝ છે એ બધાના જે પણ સ્ટોક છે ને એ એક્સચેન્જ થતા હોય છે. તો હવે એનએસસી અને બીએસસી શું છે ને એ પણ આપણને ખબર પડી ગઈ હશે. હવે જો સ્ટોક માર્કેટની અંદર છે ને આપણે અગર આવીએ તો આપણી જોડે છે ને 2 વસ્તુ આવે કરવા માટે. એક હોય ટ્રેડિંગ, એક હોય ઇન્વેસ્ટિંગ. હવે અહીંયા હું તમને ટ્રેડિંગ કઈ રીતે સમજાવીશ કે જો ટ્રેડિંગ એવી વસ્તુ છે ને અગર આપણો માઇન્ડસેટ એવું હોય કે મારે દિવસમાં જ સ્ટોક માર્કેટથી પૈસા, એક જ દિવસમાં સ્ટોક માર્કેટથી પૈસા કમાઈ લેવા છે, અઠવાડિયામાં સ્ટોકમાંથી પૈસા કમાઈ લેવા છે, તો આવી રીતે આપણું જે વિઝન છે એ બહુ શોર્ટ ટર્મ હોય ને તો ત્યાં છે ને આપણે ટ્રેડિંગ કરવી પડે. પણ આપણું જે વિઝન છે એ લોંગ ટર્મનું છે કે મારે 3 મહિના, 1 વર્ષ, 6 વર્ષ, 10 વર્ષ સુધી ઇન્વેસ્ટમેન્ટ કરવું છે તો ત્યાં છે ને એ વસ્તુ જે આપણે કરીએ ને એને કહેવાય ઇન્વેસ્ટમેન્ટ. હવે ટ્રેડિંગની અંદર લોકો શું કરતા હોય ને ઇન્વેસ્ટિંગની અંદર લોકો શું કરતા હોય ને એની ઉપર આપણે થોડી ચર્ચા કરીએ. તો હવે આ જે ટ્રેડિંગ છે ને એની અંદર લોકો શું કરે, એની અંદર લોકો ટેકનિકલ એનાલિસિસ કરે. ટેકનિકલ એનાલિસિસ શું હોય કે એની અંદર છે ને આપણે ચાર્ટ પેટર્ન જોઈએ, જે પણ તમને ચાર્ટ લોકો દેખાતા હશે, લોકો જોવે છે એને ચાર્ટ પેટર્ન કહેવાય. પછી બહુ બધા ઇન્ડિકેટર આવે જેને આપણે યુઝ કરી શકીએ. બહુ બધા એવા પ્રાઇસ એક્શન આવે જેનાથી આપણને છે ને પ્રાઇસની મૂવમેન્ટ ખબર પડી શકે. ભાઈ આ જે સ્ટોકનો પ્રાઇસ છે એ અહીંયા અત્યારે અહીંયા છે તો કાલે આ સ્ટોકનો પ્રાઇસ ક્યાં જશે ને પરમ દિવસ 1 મહિનાની અંદર આ સ્ટોકનો પ્રાઇસ ક્યાં જશે. તો આ બધું જે પણ પ્રિડિક્શન છે ને એ બધું આપણને ટેકનિકલ એનાલિસિસ બતાવતો હોય છે. અગર આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે લોંગ ટર્મ માટે, અગર આપણે થોડું વિઝન લોંગ ટર્મનું છે, આપણે 1 ક્વાર્ટર, 3 મહિના કે ભાઈ વર્ષ, 6 વર્ષ, 10 વર્ષ સુધી ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો એને ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે આપણે કઈ વસ્તુ શીખવી પડે? આપણે શીખવી પડે ફંડામેન્ટલ એનાલિસિસ. ફંડામેન્ટલ એનાલિસિસની અંદર શું હોય કે આપણે એમાં એ જોઈએ કે ભાઈ કંપની દર વર્ષે કેટલું પ્રોફિટ કમાય છે, કંપનીની દર વર્ષે સેલ કેટલી વધતી જાય છે, કંપની કેટલી મોટી છે, કેટલી મોટી એની માર્કેટ કેપ છે. પછી આપણે એ જોઈએ કે ભાઈ કંપની ઉપર કરજો કેટલો છે, એ કર્જાનું કંપની બેંકને ઇન્ટરેસ્ટ કેટલું ચૂકવે છે. તો આનાથી છે ને આપણને કંપનીની ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી ખબર પડે કે કંપની અત્યારે કઈ જગ્યાએ ઊભી રહી છે. અગર આજે કંપની આપણને એવી મળે કે જેનું પ્રોફિટ યર ઓન યર વધતું જાય છે, જેની જે સેલ છે યર ઓન યર વધતી જાય છે, તો આનો મતલબ શું હોય કે જે કંપની છે ને એની ડિમાન્ડ વધે. અને જ્યારે કોઈ પણ વસ્તુની ડિમાન્ડ વધે ને એનો જે પ્રાઇસ હોય ને એ પણ વધી જાય. તો આ જે કોન્સેપ્ટ છે ને એ સ્ટોક માર્કેટની અંદર વપરાતો હોય છે કે જ્યારે પણ જે સ્ટોક છે એની જે કંપની છે એ કંપનીની સેલ વધે, એનું જે પ્રોફિટ છે એ વધે, ત્યારે એમાં શું ગણાય કે ભાઈ જે કંપની છે એની ડિમાન્ડ વધે. તો અગર કંપનીની ડિમાન્ડ વધે ને તો એનો જે સ્ટોકનો પ્રાઇસ હોય ને
એ પણ વધે. જેનાથી શું થાય કે જે લોકોએ પહેલાં એ સ્ટોકમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય ને એ લોકોને એનું પ્રોફિટ મળે. હવે હું તમને મારા એક્સપિરિયન્સથી કહું ને તો અગર તમે લોકો સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે આવો છો ને તો ઇન્વેસ્ટિંગ બાજુ ફોકસ કરો, ટ્રેડિંગ બાજુ ના કરો. હવે મેં એવું નહીં કહું કે ભાઈ ટ્રેડિંગ ખરાબ વસ્તુ છે, બટ અહીંયા હું તમને મારા એક્સપિરિયન્સથી કહું તો આ જે ટેકનિકલ એનાલિસિસ હોય ને એ ખાલી 40% એક્યુરેસી આપે. અને આ જે ટેકનિકલ એનાલિસિસ હોય ને એ જે કંપનીનું ફંડામેન્ટલ હોય ને એની પર ડિપેન્ડ કરતું હોય. એટલે કે અગર આજે આપણે જે ટેકનિકલ એનાલિસિસ કરીએ એમાં આપણને બહુ બધા એવા ઇન્ડિકેટર છે એવું બતાવે કે ભાઈ આવવાળા ટાઈમમાં જે સ્ટોકનો પ્રાઇસ છે એ ઉપર જવાનો છે, બટ એવું છે ને નક્કી નહીં હોતું. અગર જે કંપનીના ફંડામેન્ટલ છે એમાં અગર આપણને એવું દેખાય કે કંપની સેલ છે ઘટી રહી છે, પ્રોફિટ છે ઘટી રહ્યું છે, તો ભલે આજે ઇન્ડિકેટર હોય ને, ભલે આજે ટેકનિકલ એનાલિસિસ હોય એ બતાવતો હોય કે ભાઈ સ્ટોકનો પ્રાઇસ ઉપર જવાનો છે, પણ એ છે ને નીચે પણ આવી શકે છે. તો એટલા માટે કે જ્યારે આપણે સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરીએ ને નેવર ફોકસ કે મારે ખાલી ટ્રેડિંગ કરવાની છે અને ટ્રેડિંગથી પૈસા કમાવાના છે. ઓલવેઝ ફોકસ કરો કે જે કંપનીનું ફંડામેન્ટલ છે, જેની મૂળ વેલ્યુ છે એ શું છે. તો અત્યાર સુધી છે ને આપણે બહુ બધી વસ્તુ શીખી. સૌથી પહેલાં આપણે શીખ્યું કે ભાઈ સ્ટોક શું હોય, પછી આપણે શીખ્યું કે ભાઈ શેર શું હોય, પછી આપણે જોયું કે ભાઈ નિફ્ટી 50 શું હોય, સેન્સેક્સ શું હોય, પછી આપણે એ શીખ્યું કે ભાઈ NSE શું છે, BSE શું છે, પછી આપણે ફોકસ કર્યું કે ભાઈ ટેકનિકલ એનાલિસિસ શું હોય ને ફંડામેન્ટલ એનાલિસિસ શું હોય. આ બધી વસ્તુ અત્યાર સુધી આપણે ડિસ્કસ કરી છે. હવે આનાથી આપણે થોડું નેક્સ્ટ સ્ટેપ આગળ વધીએ ને તો એના પછી જે કોન્સેપ્ટ આવે ને એ આવે કે ભાઈ પોર્ટફોલિયો. આ જે વસ્તુ છે પોર્ટફોલિયો, એ નામ બહુ ફેમસ છે. હવે પોર્ટફોલિયો જનરલી શું હોય કે આપણે પોર્ટફોલિયોને છે ને કલેક્શન ઓફ એસેટ તરીકે ગણવાનું. હવે એસેટ છે ને એવી વસ્તુ હોય જે છે ને આપણને પૈસા કમાઈને આપે. તો હવે સ્ટોક માર્કેટની અંદર આપણું એસેટ શું છે કે આપણે કોઈ સ્ટોકમાં ઇન્વેસ્ટ કરીએ છીએ, આપણે કોઈ ટ્રેડ લઈએ છીએ જ્યાંથી આપણે પૈસા કમાઈએ. તો આ જે સ્ટોક અને ટ્રેડ છે એનું જ્યારે આપણી જોડે કલેક્શન બને ને એને કહેવાય પોર્ટફોલિયો. એટલે કે જ્યારે આપણે રિલાયન્સ કંપનીમાં ઇન્વેસ્ટ કરીએ, જ્યારે આપણે ટાટા કંપનીમાં ઇન્વેસ્ટ કરીએ, જ્યારે આપણે અદાનીમાં ઇન્વેસ્ટ કરીએ, તો એ જે બધાના શેર છે ને જ્યારે આપણે ભેગા કરીએ ને એક જ ડીમેટ એકાઉન્ટની અંદર એ બધાને કહેવાય પોર્ટફોલિયો. તો અગર કોઈ આપણને પૂછે કે ભાઈ તમારો પોર્ટફોલિયો કેવો છે તો આપણે કહી શકીએ કે ભાઈ મારી જોડે આ કંપનીના સ્ટોક છે, મારી જોડે આ કંપનીના સ્ટોક છે, એવું જનરલી આપણે લોકોને કહી શકીએ. હવે જે બીજો સૌથી ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ આવે ને જે આપણે સ્ટોક માર્કેટમાં શીખવા જેવું છે એ છે IPO, જેને આપણે છે ને ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ કહેતા હોઈએ છીએ. હવે IPO શું હોય કે અત્યારે આપણે જે પણ કંપનીઓ જોઈએ છે જે માર્કેટમાં ટ્રેડ થતી હોય છે, જેવી રીતે અત્યારે ટાટા મોટર છે, અદાની છે, આવી છે ને 5000થી વધારે કંપનીઓ છે જે માર્કેટમાં અત્યારે છે ને ટ્રેડ થતી હોય છે. તો આ જેટલી પણ બધી કંપનીઓ છે ને એને માર્કેટની અંદર સ્ટાર્ટિંગમાં જ્યારે પોતાને લિસ્ટ કરાયા હોય ને એ દિવસને છે ને IPO કહેવાય. અને જ્યારે પણ કંપની પોતાને માર્કેટની અંદર લિસ્ટ કરાવે ને તો એને આપણે એવું કહી શકીએ કે ભાઈ જે પણ કંપની છે ને એને પોતાનો IPO નીકાળ્યો છે. IPOનો મતલબ શું હોય? IPOનો ફૂલ ફોર્મ હોય ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ, જેની અંદર છે ને 6-7 દિવસનો ટાઈમ પીરિયડ હોય. એમાં કંપની શું કરે કે જે પણ પબ્લિક છે કે ભાઈ જે પણ HNI કેટેગરી છે કે ભાઈ જે પણ મોટી મોટી જે DII છે, ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશન ઇન્વેસ્ટર, જે આપણી ઇન્ડિયાની બેંક હોઈ શકે, ઇન્સ્યોરન્સ કંપની હોઈ શકે, આ બધા લોકોને છે ને ટાઈમ આપે કે તમારે અગર મારી કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય ને તો આ 6-7 દિવસની અંદર તમે છે ને મને પૈસા આપો. અને જ્યારે પણ આ 6-7 દિવસનો ટાઈમ પીરિયડ છે એ પતી જાય ને એના પછી છે ને આ જે કંપનીના શેર છે ને એ આપણા ડીમેટ એકાઉન્ટની અંદર આવી જાય. હવે અહીંયા બીજી શું વસ્તુ આપણે શીખવાની છે કે ભાઈ ડીમેટ એકાઉન્ટ. ડીમેટ એકાઉન્ટ શું હોય? ડીમેટ છે ને એવું એક અકાઉન્ટ હોય જેની અંદર આપણે જે પણ આપણે સ્ટોકમાં ઇન્વેસ્ટમેન્ટ કરીએ ને એ બધા સ્ટોકને આપણે એક જગ્યાએ છે ને જોઈ શકીએ. અને આ જે ડીમેટ એકાઉન્ટ છે ને એ કોઈ નહીં પણ આપણા જે પણ બ્રોકર છે. હવે અહીંયા બ્રોકર કોણ હોઈ શકે કે અત્યારે આપણે એન્જલ વન છે, અત્યારે આપણે ગ્રો છે, ઝીરોધા છે, આ બધા લોકો શું કરે છે કે ભાઈ આ લોકો બ્રોકિંગનો બિઝનેસ કરે છે. આ લોકો આપણને છે ને એક પ્લેટફોર્મ આપે છે જેની અંદર છે ને આપણે જે પણ સ્ટોકમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય ને એ સિમ્પલ અને ઇઝી રીતે છે ને આપણે કરી શકીએ છીએ. તો હવે છે ને તમને IPO અને આ જે ડીમેટ એકાઉન્ટ છે એના વિશે સારી રીતે ખબર પડી ગઈ હશે. હવે જે આપણો એક લાસ્ટ કોન્સેપ્ટ શીખવાનો બાકી છે ને એ છે કે ભાઈ માર્કેટ કેપ. માર્કેટ કેપ શું હોય? જેને છે ને માર્કેટ કેપિટલાઇઝેશન કહે છે. એ છે ને આપણને એવું બતાવતો હોય કે જે કંપની છે ને એ કેટલી મોટી છે. હવે આ જે માર્કેટ કેપ હોય ને એ 3 જાતના હોય. સૌથી જે પહેલું હોય એ હોય લાર્જ કેપ, જે બીજું હોય ને એને કહેવાય મિડ કેપ, અને જે સૌથી નાનું હોય ને એને કહેવાય સ્મોલ કેપ. લાર્જ કેપમાં શું હોય કે આની અંદર છે ને એવી કંપનીઓ આવે જેની જે માર્કેટ કેપ છે ને એ 20,000 કરોડથી વધારે છે. મિડ કેપની અંદર એવી કંપનીઓ આવે જેની જે માર્કેટ કેપ છે ને એ 5,000 કરોડથી લઈને 20,000 કરોડની વચ્ચે હોય. અને સ્મોલ કેપમાં એવી કંપની આવે ને જેની જે માર્કેટ કેપ છે ને એ 5,000 કરોડથી નીચે હોય. હવે આમાં આપણે અગર સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે આવીએ
તો આપણે સ્ટાર્ટિંગમાં કઈ કંપનીઓમાં ઇન્વેસ્ટ કરવાનું, કયા માર્કેટ કેપની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવું સારું હોય, કે ભાઈ આપણે લાર્જ કેપમાં ઇન્વેસ્ટ કરવાનું કે મિડ કેપમાં ઇન્વેસ્ટ કરવાનું કે સ્મોલ કેપમાં કરવાનું ઇન્વેસ્ટ. તો આની પાછળ છે ને બહુ બધા રીઝન હોય. અગર આપણે લાર્જ કેપમાં ઇન્વેસ્ટ કરીએ ને તો એનો મતલબ છે કે એ જે કંપની છે ને ઓલરેડી ગ્રો થઈ ગઈ છે. હવે એના ચાન્સીસ ઓછા છે કે ભાઈ એ થોડું વધારે ફાસ્ટ ગ્રો કરી શકે. તો અગર આવા લાર્જ કેપની અંદર આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીએ ને તો એમાં આપણે એવું ગણીને ચાલવાનું કે મારી ઉપર છે ને રિસ્ક પણ બહુ ઓછું હશે, કારણ કે કંપની ઓલરેડી ડેવલપ થઈ ગઈ છે. હવે કંપની અચાનકથી તો ડૂબી નહીં જાય. તો સૌથી પહેલાં તો આપણી ઉપર રિસ્ક ઓછું હશે, પણ આપણને છે ને રિટર્ન પણ ઓછું મળશે. કંપની અગર ફટાફટ ઘટી નહીં જાય તો ફટાફટ સારી રીતે ગ્રોથ બી નહીં પકડી શકે, કેમ કે ઓલરેડી ડેવલપ કંપની છે. તો આ લાર્જ કેપની અંદર આપણે ધ્યાન રાખવાનું. મિડ કેપની અંદર શું હોય કે કંપની બહુ વધારે મોટી પણ નહીં અને કંપની બહુ વધારે નાની પણ નથી, એક વચ્ચેની જગ્યાએ છે. અને આપણું જે રિસ્ક છે ને એ પણ એકદમ વચ્ચેની જગ્યાએ રહેશે. આપણા પૈસા અહીંયા બહુ ફટાફટ ગ્રો બી નહીં થઈ જાય અને બહુ ફટાફટ આપણા પૈસા અહીંયા ઘટી પણ નહીં શકે. તો આને છે ને જનરલી મિડ કેપ કેટેગરી કહેવાય છે. અને જે છેલ્લી કેટેગરી છે ને એને સ્મોલ કેપ કેટેગરી કહેવાય છે. આની અંદર શું હોય કે જે પણ કંપની અત્યારે નવી સ્ટાર્ટ થઈ છે, જેને પણ અત્યારે પોતાની ગ્રોથ પકડવાનું ચાલુ કર્યું છે, એ બધી કંપની સ્મોલ કેપ કેટેગરીની અંદર આવે. હવે અહીંયા છે ને સ્મોલ કેપ કેટેગરી એવી કંપની હોય ને કે જેની માર્કેટ કેપ બહુ ઓછી હોય, જે 500 કરોડથી ઓછી માર્કેટ કેપની કંપની હોય. આની અંદર શું થાય કે આ બધી કંપની અગર વધે ને, સારી રીતે પોતાની ગ્રોથ પકડે ને તો લાર્જ કેપની અંદર ઘૂસી શકે છે અને આપણું જે રિટર્ન છે ને એ 10 ગુણા 20 ગુણા કરીને આપી શકે છે. પણ જેટલું સારી રીતે આ જે કંપનીઓ આપણને રિટર્ન આપતી હોય ને એટલું જ વધારે આપણી ઉપર છે ને રિસ્ક હોતું હોય છે. જેટલું સારી રીતે આ જે કંપની પોતાની ગ્રોથ પકડતી હોય છે ને અને એમાં જ કોઈ એવી ખરાબ કંપની આપણને મળી જાય ને તો એટલું જ ફટાફટ આપણા જે પૈસા છે ને એ ઘટાઈ પણ દેતી હોય છે. તો આજના વિડીયોની અંદર છે ને તમને બહુ બધું શીખવા મળ્યું હશે. સૌથી પહેલાં તો આપણે વાત કરી હતું કે ભાઈ સ્ટોક માર્કેટ શું હોય છે, સ્ટોક શું હોય છે, શેર શું હોય છે. એના પછી આપણે જોયું હતું કે ભાઈ NSE શું હોય, BSE શું હોય, પછી ટ્રેડિંગ અને ઇન્વેસ્ટમેન્ટ વિશે ડિસ્કસ કર્યું, પછી IPO જોયું. તો આ જે બધી જ વસ્તુઓ છે એ છે ને તમારે સ્ટોક માર્કેટમાં છે ને ધ્યાન રાખવાની છે. આ જેટલા પણ બધા શબ્દો આપણે ડિસ્કસ કર્યા છે એ સ્ટોક માર્કેટની અંદર તમને બહુ બધી વાર જોવા મળવાના છે. તો આ બધાનું મિનિંગ શું હોય ને એ તમને છે ને સારી રીતે ખબર હોવી જોઈએ. તો અગર આજનો વિડીયો તમને ગમ્યો હોય ને તો વિડીયોને છે ને લાઇક કરી દેજો. અને અગર વિડીયો તમે અત્યાર સુધી જોયો હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.